ગોરવા પોલીસ સ્ટેશનનું નવું હંગામી સરનામું શાકમાર્કેટ પાસે મુક્તિધામની સામે વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું હોવાથી આગામી 15 મહિના માટે પોલીસ સ્ટેશનને હંગામી ધોરણે નવા સરનામે ખસેડવામાં આવ્યું છે। ગોરવા પોલીસ સ્ટેશનનું નવું હંગામી સરનામું હવે ગોરવા શાકમાર્કેટ પાસે મુક્તિધામની સામે રહેશે। આ શિફ્ટિંગ દરમિયાન વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહમા કોમર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। નવા પોલીસ સ્ટેશનના નિર્માણ કાર્યને કારણે નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવા માટે આ હંગામી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નાગરિકોને પોલીસ સંબંધિત કોઈપણ કાર્ય માટે નવા હંગામી સરનામે સંપર્ક કરવા વિનંતી છે। વડોદરા શહેરમાં 25 ટેરિટોરિયલ પોલીસ સ્ટેશન કાર્યરત છે। આમાંથી ગોરવા પોલીસ સ્ટેશન ઝોન 2 વિસ્તારમાં એક મહત્ત્વના પોલીસ સ્ટેશન છે। અત્યાર સુધી આ પોલીસ સ્ટેશન રિફાઇનરી રોડ ઉપર જે ગરાસિયા મહોલ્લો છે એના સામેના વિસ્તારમાં આપણા જૂના બિલ્ડિંગમાં કાર્યરત હતી, પરંતુ બિલ્ડિંગ જૂની છે, આપણા પોલીસ સ્ટેશનના કામકાજ માટે ઇનાડિક્વેટ છે। આના અપગ્રેડેશન માટે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશને તે જ જગ્યાએ એક નવા આધુનિક પોલીસ સ્ટેશનનું નિર્માણ કરી રહ્યા છે। આ નિર્માણ કામગીરી લગભગ 18 મહિના ચાલશે, એટલે આ સમયગાળા દરમિયાન ઇન્ટરગ્રામમાં એક અલ્ટરનેટિવ અરેન્જમેન્ટ તરીકે તમે જોઈ શકો છો, જે ગોરવા ગામના શાકભાજી માર્કેટના બાજુમાં જૂના પોલીસ સ્ટેશનથી લગભગ 200 મીટર અંતરમાં એક ભાડાની મકાનમાં આજથી ગોરવા પોલીસ સ્ટેશનનું કામકાજ આપણે શરૂ કરીશું। વર્ષ 2025માં 2024ના તુલનામાં ગોરવા પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી ગુનાઓ પણ નિયંત્રણ હેઠળ છે અને મિલકત સંબંધી ગુનાઓમાં પણ આપણા ઘટાડા પણ જોઈ છે। અને એના SHO એમના આખા ટીમ ખૂબ મહેનત કરીને સ્થાનિક રહીશોને પોલીસ સંબંધી સુરક્ષા સંબંધી સેવાઓને એમના ઘરાંગણે પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે। શહેર પોલીસના દરેક પોલીસ સ્ટેશન આપણે આધુનિક બને, લોકો સુધી સુરક્ષા સંબંધિત સેવાઓને સીમલેસલી ડિલિવર કરી શકે અને એમના નજીકમાં નજીક પોલીસ અધિકારીઓ અને એમના આખા ટીમ ઉપલબ્ધ રહીને એમના કોઈપણ એમરજન્સી સિચ્યુએશનમાં પહોંચી વળી શકે તે માટેનું આયોજનનો આપણને પ્રયાસ છે। પરંતુ શહેરમાં કેટલાક જૂના પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરવાની જરૂર હતી। એ જ રીતે હું જે રીતે કીધું, આપણે ગોરવા પોલીસ સ્ટેશન અને બીજા એક માંજલપુર પોલીસ સ્ટેશન, 2 પોલીસ સ્ટેશનો આ વર્ષે આપણે મોડર્નાઇઝેશન અપગ્રેડેશન માટે ટેકઅપ કરી છે। બંને પોલીસ સ્ટેશન અત્યારે બાંધકામ આપણા શરૂ થઈ ગયું છે। એ 18 મહિનાની સમયગાળામાં તૈયાર થનાર આ આધુનિક પોલીસ સ્ટેશન, મને વિશ્વાસ છે શહેરમાં એક મોડેલ પોલીસ સ્ટેશન બનશે અને સ્થાનિક રહીશોને વધુ ગુણવત્તાવાળી, ઝડપથી પારદર્શક સેવા પૂરી પાડવા માટે આપણા કાર્યરત રહીશું। અને જે કંઈ સ્થાનિક રહીશો છે એમને ફરીથી આપના માધ્યમથી અપીલ કરું છું કે હંગામી ધોરણે સ્થળાંતર કરવામાં આવેલા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગમાં તમે આવો। જ્યારે પણ તમે સુરક્ષા સંબંધિત સેવાઓની જરૂર પડે ત્યારે તમે નિરાતંકિત રીતે તમે એક્સેસ કરો અને અધિકારીઓનો સંપર્ક કરો। દરેક સેવાઓને તમે મેળવવાની આપને જે છૂટ છે, તક છે, અને ઉપયોગ કરો એવો અપીલ છે। અને ત્યાં ફરજ બજાવતા કિરીટ લાઠિયા અને એમના આખા ટીમને હું શુભેચ્છા પાઠવું છું। આવતા દિવસોમાં એમના કામકાજ, એમના જે ડિલિવરી ઓફ સિટીઝન સર્વિસ અને સિક્યુરિટી સર્વિસીસ સીમલેસલી ચાલે, કામકાજમાં ગુણવત્તા, પારદર્શિતા અને સ્પીડ બની રહે એવું આપણે શુભેચ્છા પાઠવું। આભાર સર। ખાસ કરીને ખૂબ સારું કામ છે, પરંતુ એક કુંભારવાડા પોલીસ સ્ટેશન છે જેમાં પણ આવું કે ડેવલપમેન્ટની જરૂર છે, સ્થળાંતરની જરૂર છે, એવો કોઈ પ્લાન તૈયાર? શહેર પોલીસ કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા માટે એક આયોજનબદ્ધ રીતે પ્લાન્ડ અપ્રોચથી કરે છે। આપણા રિસોર્સ એલોકેશન અને પ્રાયોરિટાઇઝ કરીને આપણા જુદા જુદા કામ આપણે ટેકઅપ કરીએ છીએ।
તમે જોયું રિસેન્ટ મહિનામાં આપણે 500થી વધારે જુદા જુદા પ્રકારના હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભા કરીને કર્મચારીને પૂરતા મકાન પણ ઉપલબ્ધ કરી. આ વર્ષે આપણે પ્રાયોરિટી આપી છે ગોરવા પોલીસ સ્ટેશન અને માંજલપુર પોલીસ સ્ટેશન, અને આવતા દિવસોમાં કુંભારવાડા અને અટલાદરા, અકોટા એવા જે પોલીસ સ્ટેશનો છે જેમને કાયમી બિલ્ડિંગની આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે, આને પણ તબક્કાવાર ટેકઅપ કરવામાં આવશે.